સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પટેલે મતદાન કર્યું છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવાની કેન્દ્રીય મંત્રીએ અપીલ કરી છે। નબળા મતદાનથી વિકાસનો રસ્તો રૂંધાય છે। કેન્દ્રીય મંત્રીએ આ વાત કરી। તાપ ભલે આકરો પડે પણ મતદાન કરવાનું ચૂકશો નહીં। સિનિયર સિટીઝનોને પણ વિનંતી છે કે તમે વર્ષો સુધી મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે। આ લોકશાહીને તમે મજબૂત કરી છે, પણ તમે ભલે સિનિયર સિટીઝન થયા છો, થોડી અવસ્થા વીક પણ હશે, નબળી પણ હશે, પણ છતાં પણ મતદાન માટે નીકળશો તો બાકીના લોકોને પણ પ્રેરણા મળશે અને બાકીના એના કારણે ટકાવારીમાં ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળશે। એવી મારી આપના માધ્યમથી સૌ ભાઈ બહેનોને, યુવાઓને, સિનિયર સિટીઝનોને સૌને વિનંતી છે। જીતની વાત નહીં। આપણે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પોતાના જે પરિવાર છે તે પરિવાર સાથે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તેમની સાથે મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે તે પણ જોડાયા છે અને તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે જે મતદાન છે તે મતદાન કરે લોકો। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગરમીનો પારો પણ વધ્યો છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ છે આપણી સાથે। સર, મતદાનનો માહોલ છે, શું અપીલ મતદાતાઓને? મતદાનનો માહોલ સ્વાભાવિક, મતદાનનો દિવસ છે એટલે માહોલ સ્વાભાવિકપણે રહેવાનો છે, પરંતુ દરેક વ્યક્તિ પોતે નક્કી કરે કે મારે મતદાન કરવું પણ છે અને કરાવવું પણ છે। મતદાતાઓ જાગૃત થાય અને એના કારણે ઉમેદવારો પણ જ્યારે ચૂંટાશે ત્યારે એમને આ મતદાતાના જાગૃતિને કારણે એમણે પણ સતત કામ કરવું પડશે અને વિકાસના કામો, સારી ક્વોલિટીના કામો બને એના માટેના પણ પ્રયત્ન કરવા પડશે અને એના માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે। મારી ફરીથી વિનંતી છે યુવાઓને, બહેનોને, સિનિયર સિટીઝનોને, દરેક સ્તરના લોકોને, ભાઈ બહેનોને, મતદાતાઓને કે આપ સૌ ઝડપમાં મતદાન કરો। થોડી ઠંડક છે ત્યારે જ મતદાન કરી લો। થોડું મતદાન ગરમી વધે તો પણ મતદાનનો અધિકાર ટાળતા નહીં, એવી પણ મારી વિનંતી। અને આજે જ્યારે એને 18 વર્ષ પૂર્ણ થયા હોય અને પહેલા ઇલેક્શનમાં મતદાન કરવાનું હોય તો સ્વાભાવિકપણે ઉત્સાહિત થઈને એ મતદાન કરવાનો છે, પરંતુ ફક્ત મતદાન કરવાને બદલે પોતાના ઘરના લોકો પણ મતદાન કરે, પોતાના મિત્રો પણ મતદાન કરે, એના માટે પણ આ યુવાનો પ્રયત્ન કરે। પોતાના ઘરના સિનિયર સિટીઝનોને મતદાન મથક સુધી લઈ જાય, એમનું મતદાન પણ કરાવે, એ પણ એમની પાસે વિનંતી છે। લોકો એક સાથે ઢોલ નગારા સાથે એ મતદાન કરવા જાય છે અને મતદાન કરીને આવ્યા પછી ચા અને ખમણનો નાસ્તો કરતા હોય છે અને એક એનો આનંદ પણ માણતા હોય છે અને એક પર્વ તરીકે ઉજવતા હોય છે। એના જ કારણે સુરતમાં મતદાતાઓ ભેગા થઈને મતદાનના અધિકારનો ઉપયોગ કરતા હોય છે। આ ખૂબ સારી પરંપરા છે, એના કારણે મતદાનનો ટકાવારી પણ ખૂબ વધે છે। સુરતની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુવાનો હોય કે પછી જે રીતના સોસાયટીના લોકો હોય એક સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે। પ્રશાંત ડિવરે, ઝી મીડિયા, સુરત।